નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય ભ્રમણ. ભ્રમણ દ્વારા આપણા મનમાં માનવતા પ્રત્યે સહાનુભૂતિ જાગૃત થાય છે. વિવિધ પ્રકારના અનુભવો થવાથી આપણે ઘટનાઓ અને વસ્તુઓને નવી રીતે જોતા શીખીએ છીએ, જેનાથી મૂલ્ય પ્રત્યેનું આપણું યોગ્ય વલણ વિકસિત થાય છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળક સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં બેસાડી મારા સુરક્ષિત વયસ્ક વાર્તા કહો. સંખ્યા ઓળખ, ગણો અને ઉમેરો. હું કોણ છું? વસ્તુઓનો અંદાજ લગાવો, ઓળખો અને વર્ણન કરો. સંગીત પેટર્ન. અવાજ કાઢો અને ઊંચી નીચી, ધીમી, તીવ્ર અવાજની તુલના કરો. હવે શું ગબડશે, શું સરકશે? અંદાજ લગાવો અને સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને લીંબુ ચમચી રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. તમારા બાળકને અઠવાડિયાના દિવસ શીખવામાં મદદ કરો. દિવાલ પર એક કેલેન્ડર મૂકો અને દરરોજ તેમાં રંગ પૂરવામાં મદદ કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. હવે દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને અંદર બહાર બાળગીત કરાવો. હવે આકાર ટેનગ્રામ સાથે રમો અને વિવિધ આકૃતિઓ બનાવો. અઠવાડિયું અને મહિના. નામ અને સંબંધિત ઘટનાઓ. લાગણીઓને ઓળખો, સમજો અને જણાવો. ચાલો તૈયાર થઈએ. જરૂરિયાત, પ્રકારને સમજો અને આત્મનિર્ભર બનો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને કલર કયો કલર રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકને પૂછો, માતાના આલિંગનવાળો સ્પર્શ તમને કેવો લાગે છે? અને જો તમને ખરાબ સ્પર્શ લાગે તો તમારે શું કરવું જોઈએ? સમજાવો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગલીપચી કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. ચાલો ચિત્ર વાંચન કરીએ. બોલો શું દેખાય છે? હવે સંખ્યા ઓળખો, ગણો અને ઉમેરો. હવે ઋતુ, નામ અને વિશેષતાઓ સમજો. હવે વેસ્ટમાંથી બેસ્ટ, પુનઃ ઉપયોગ અને પુનરાવર્તન કરો. યાતાયાતના સાધન, ઓળખો, વર્ણન અને તુલના કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. હવે બહાર જઈને પકડદાવની રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. જૂના છાપા અથવા પત્રિકા કાપીને પ્રાણીઓના મુખડા બનાવવા માટે પ્રેરિત કરો. આજે આપણે ભ્રમણ આ વિષય વિશે જાણ્યું. માતા પિતાને પણ બાળકો સાથે ભ્રમણ પર જવા માટે કહીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.